નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી કનેક્ટિવિટી અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા સક્રિય બની છે। આ સમસ્યાના કાયમી અને હંગામી ઉકેલ માટે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વહેલી સવારે રેલવે ફાટક પાસે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી। બંને અધિકારીઓએ ટ્રાફિક અને અવરજવરની વ્યવસ્થા અંગે વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો। હાલમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચે અવરજવર માટે વાહન ચાલકો અને રાહદારીઓને પ્રકાશ ટોકીઝ ઘરનાળાનો ઉપયોગ કરવો પડે છે। આ રૂટ લાંબો હોવાથી સમય અને ઇંધણનો વ્યય થાય છે। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ઘરનાળા પાસે ભારે ટ્રાફિક જામ સર્જાય છે। સર્વેમાં જાણવા મળ્યું કે લાંબા ચક્રાવાને ટાળવા માટે કેટલાક વાહન ચાલકો અને રાહદારીઓ બંધ રેલવે ફાટક પરથી જોખમી રીતે અવરજવર કરે છે। ટ્રેનની અવરજવર વચ્ચે ફાટક ક્રોસ કરવું અત્યંત જોખમી છે, જેના કારણે મોટી દુર્ઘટનાનો ભય રહે છે। મહાનગરપાલિકા આ જોખમ નિવારવા માટે પ્રતિબદ્ધ છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અવરજવરની સમસ્યાને કારણે વડીલો અને સિનિયર સિટીઝન્સને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। હોસ્પિટલ, બેંક કે બજાર જેવા સ્થળોએ જવા માટે તેમને મુશ્કેલી પડતી હોવાની વ્યાપક ફરિયાદો હતી। આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા દ્વારા ત્વરિત એક્શન પ્લાન તૈયાર કરાયો છે। લાંબા ચક્રાવાની સમસ્યામાંથી મુક્તિ આપવા અને લોકોની સુવિધા માટે પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ટૂંક સમયમાં એક હંગામી બસ સ્ટેશન ઊભું કરવામાં આવશે, જેથી જાહેર પરિવહનનો લાભ સરળતાથી મળી રહે। આ ઉપરાંત રેલવે ફાટક વિસ્તારમાં રાહદારીઓ સુરક્ષિત રીતે ચાલીને ક્રોસ કરી શકે તે માટે એક નવો વોકવે બનાવવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા આ વોકવેનો પ્લાન સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ તેની કામગીરી શરૂ કરવામાં આવશે। મેયર અને કમિશનરના આ સંયુક્ત સર્વે બાદ સ્થાનિક રજૂઆતોનો સુખદ અંત આવે અને પૂર્વ પશ્ચિમના લોકોને ટ્રાફિકની આ સમસ્યામાંથી કાયમી રાહત મળે તેવી આશા વ્યક્ત કરાઈ છે। આજે આપણે જે ઊભા છીએ નવસારી રેલવે ફાટકની સામે ઊભા છીએ, ત્યાં ફૂટબ્રિજ બનવા જઈ રહ્યો છે। બંને બાજુ લિફ્ટ પણ બનવાની છે। મહાનગરપાલિકામાં મંજૂરી પણ મળી ગઈ છે। ટૂંક સમયમાં કમિશનર સાહેબ એ લોકો સાથે સ્થળ પર વિઝિટ કરીને કામ શરૂ કરાવશે। જ્યાં સુધી બ્રિજ નહીં બને ત્યાં સુધી સિનિયર સિટીઝનોને આવવા જવા માટે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ વૃદ્ધ લોકોને લાવવા લઈ જવા માટે બંને બાજુ નાના ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવીને એક વેનની વ્યવસ્થા રાખીને લોકોને આવવા જવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।